ચાલો આજે એક એવી રસપ્રદ રાસાયણિક દુનિયામાં જઈએ જ્યાં આપણે સમજીશું કે કેવી રીતે કોઈ એક જ પદાર્થ તૂટીને બીજા ઘણા બધા સરળ પદાર્થોમાં વહેંચાઈ જાય છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ એક જટિલ વસ્તુ તૂટીને બે કે એનાથી પણ વધારે સાવ અલગ વસ્તુઓમાં કેવી રીતે ફેરવાઈ શકે? બસ આ જ સવાલ આપણી આજની સફરનો પાયો છે. તો આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય છે વિઘટન પ્રક્રિયા. એનો નિયમ એકદમ સીધો અને સરળ છે. એક પ્રક્રિયક હોય અને એમાંથી બે કે તેથી વધુ નિપજો બને. બસ આ જ છે એકમાંથી અનેક બનવાની કળા. પણ એક મિનિટ, આ બધું એમ જ આપમેળે નથી થતું. કોઈપણ વસ્તુના રાસાયણિક બંધ તોડવા માટે બહારથી કોઈક પ્રકારની ઊર્જા આપવી જ પડે છે. અને આ ઊર્જા જ વિઘટનની આખી પ્રક્રિયાની ચાવી છે. ચાલો જોઈએ કે આ ઊર્જા કયા કયા સ્વરૂપમાં હોઈ શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ વિઘટનના પહેલા પ્રકારની, જ્યાં ઊર્જાનું સૌથી સામાન્ય સ્વરૂપ એટલે કે ગરમીનો ઉપયોગ થાય છે. આને કહેવાય છે ઉષ્મીય વિઘટન. મતલબ કે ઉષ્મીય વિઘટનમાં પ્રક્રિયકને તોડવા માટેનું મુખ્ય સાધન છે ગરમી. જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે ખરેખર તો એને તૂટવા માટે જરૂરી ઊર્જા જ પૂરી પાડવામાં આવે છે. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. જ્યારે એને ખૂબ ગરમ કરવામાં આવે છે ત્યારે એ બે અલગ અલગ પદાર્થોમાં તૂટી જાય છે. એક છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ચાલો હવે ઊર્જાના એક બીજા શક્તિશાળી સ્વરૂપ તરફ આગળ વધીએ, વીજળી. હા, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને પણ પદાર્થોને તોડી શકાય છે. આ પ્રકારની પ્રક્રિયામાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે ઇલેક્ટ્રિક કરન્ટ એટલે કે વિદ્યુત પ્રવાહ. જ્યારે કોઈ પદાર્થના દ્રાવણમાંથી વીજળી પસાર કરવામાં આવે છે ત્યારે તે એના મૂળભૂત ઘટકોમાં વિભાજિત થઈ શકે છે. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે પાણી. જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે એના મૂળભૂત તત્વોમાં વિખૂટું પડી જાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં. વિચારો તો ખરા, એક પ્રવાહીમાંથી બે અલગ અલગ વાયુઓ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા પ્રકાર પર, જ્યાં ઊર્જાનો સ્ત્રોત છે પ્રકાશ. હા, બિલકુલ સાચું. સૂર્યપ્રકાશ પણ રાસાયણિક બંધ તોડવાની તાકાત ધરાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવાય છે. અને એમાં સૂર્યના કિરણોમાં રહેલી ઊર્જાનો ઉપયોગ થાય છે. જેમ કે જ્યારે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડને તડકામાં મૂકવામાં આવે ત્યારે એ ધીમે ધીમે રાખોડી રંગના સિલ્વરમાં ફેરવાઈ જાય છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. રંગમાં થતો આ ફેરફાર એ વાતનો પાક્કો પુરાવો છે કે અહીં કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. અને જાણો છો, આ પ્રક્રિયાનો એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક ઉપયોગ પણ છે. જૂના જમાનાની જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી ને, એનો આખો આધાર જ આ પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા પર હતો. ખરેખર રસાયણશાસ્ત્ર અને ટેકનોલોજીનું કેટલું અદ્ભુત જોડાણ. તો આપણે વિઘટન પ્રક્રિયાના 3 અલગ અલગ પ્રકારો જોયા. હવે ચાલો એના કેટલાક મુખ્ય સિદ્ધાંતોને ટૂંકમાં સમજી લઈએ જે આ બધી જ પ્રક્રિયાઓને લાગુ પડે છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કરતાં બરાબર ઉલટી છે. સંયોગીકરણમાં શું થાય? ઘણી બધી વસ્તુઓ ભેગી થઈને એક બને, જ્યારે વિઘટનમાં એનાથી ઉલટું, એક વસ્તુ તૂટીને ઘણી બધી બને છે. અને કારણ કે આ બધી જ પ્રક્રિયાઓને થવા માટે કોઈને કોઈ સ્વરૂપમાં ઊર્જાની જરૂર પડે જ છે, પછી ભલે ગરમી હોય, વીજળી હોય કે પ્રકાશ. એટલે જ વૈજ્ઞાનિક રીતે આ પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. એવું સમજો કે આ પ્રક્રિયાઓને ઊર્જાની ભૂખ હોય છે, એટલે એ શરૂ થવા માટે આસપાસની ઊર્જાને શોષી લે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આપણે એ તો જોયું કે ઊર્જા વસ્તુઓને તોડી શકે છે. તો હવે એ વિચારો કે આપણા રોજિંદા જીવનમાં ખોરાક રાંધવાથી લઈને પાંદડા સૂકાવા સુધી એવી બીજી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે ઊર્જાને પદાર્થોનું વિઘટન કરતી જોઈ શકીએ છીએ. આના વિશે જરૂર વિચારજો.